જય માતાજી મિત્રો, સિમેન્સ કંટ્રોલરમાં મેં તમને એક આર વેરિયેબલવાળી સાયકલ સમજાવી હતી કે વધારે ડેપ્થમાં જવાનું હોય તે વિડીયોમાં 130 મેક્સિમમ લેન્થ હતી. આપણે ફાઇનલ ડેપ્થ કેટલી 130 રાખી હતી. આમાં પણ આપણે 130 કરી દઈશું. સેમ એઝ ઇટ ઇઝ સાયકલ છે, બરાબર. આને આજે આપણે પ્રેક્ટિકલ કરીને ચલાવીશું. ધ્યાન રાખજો, બરાબર, કે 2 mm સેફ્ટી ડિસ્ટન્સ રાખે છે કે નહીં, 130 ડેપ્થમાં જાય છે કે નહીં. આપણે પેક 10 mm રાખ્યો હતો એ ટાઈમે, અત્યારે 10 mm પેક કરી દઈએ છીએ આપણે, બરાબર. સેકન્ડ પેક પણ 10 mm કરી દઈએ છીએ. 10 mm પેક લે છે કે નહીં, 0.08ની ફીડમાં ચાલે છે કે નહીં, સેકન્ડ પેક 10 mm વાગે છે કે નહીં, ક્લિયરન્સ એટલે કે પહેલી વાર 10 mm ગયું હોય તો પછી બીજો પેક ક્યાંથી ચાલુ કરવો જોઈએ, 1 mm દૂરથી, એટલે કે Z-9થી. આ વેલ્યુ બરાબર વાંચે છે કે નહીં એ બધું આપણે પ્રેક્ટિકલ આજે ચેક કરીશું. તો આ પ્રોગ્રામને હું એક્ઝિક્યુટ કરીશ. મશીન ઓટોમાં કર્યું અને પછી હવે સાયકલ સ્ટાર્ટ આપીશ. અત્યારે M01માં હોમ પોઝિશનમાં જઈને સ્ટોપ રહેશે, કેમ કે મારો M01 એક્ટિવ છે અહીંયા, બરાબર. ફરી એકવાર સાયકલ સ્ટાર્ટ આપીશ, એટલે અહીંયા સાયકલ સ્ટાર્ટ આપું છું અને અહીંયા રાખું છું, એટલે આ સ્ટાર્ટ થઈ ગયું આપણું. હવે ચેક કરીશું 0.08ની ફીડમાં ચાલે છે કે નહીં, બરાબર. જો અહીંયા અત્યારે 0.08ની ફીડમાં ચાલે છે. અહીંયા 120% છે એટલે અહીંયા 0.96 બતાવે. અહીંયા 100% કરીશ એટલે 0.08ની ફીડ. હવે જોઈ લેજો, પહેલો પેક હું સિંગલ બ્લોક કરું છું. પહેલો પેક 10 ગયો, આપણે 10 mm પહેલો પેક આપ્યો હતો. પછી સેફ્ટી ડિસ્ટન્સ કેટલું આપ્યું હતું, 2 mm. એટલે હવે સાયકલ સ્ટાર્ટ કરીશું તો 2 mm આવવું જોઈએ ઝેડ, બરાબર ને. આ ઝેડ 2 mm આવ્યો. હવે સેકન્ડ પેક કેટલો, બીજો 10. તો પણ ક્યાંથી ચાલુ કરવો, તો આપણે ક્લિયરન્સ 1 mm આપ્યું હતું, તો ક્યાંથી ચાલુ થશે, Z-9થી, બરાબર. હવે ફીડમાં સ્ટાર્ટ થશે. હવે ક્યાં સુધી જવું જોઈએ, તો Z-20 સુધી જવું જોઈએ, કેમ કે ફર્સ્ટ પેક આપણો 10 mm હતો અને બીજો પેક પણ 10 mm હતો, એટલે 20 mm સુધી જવું જોઈએ, બરાબર. એમ કરતાં કરતાં 130 mm જશે. અત્યારે હું પોઝ કરી દઉં છું. 130 mm જાય ત્યાં સુધી રાહ જોઈએ છીએ આપણે, બરાબર. જો મિત્રો, અત્યારે સિંગલ બ્લોક આપું છું, 130 જશે. પછી આપણું એકવાર ચિપ્સ કાઢવા માટે અંદર જશે, પછી ઊભું રહી જશે, બરાબર.